શ્રાવણ માસમાં ભેળસેળિયા વેપારીઓ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી। નાગરિકોની શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ। નકલી ઘી, ડેરી પ્રોડક્ટ્સથી સાવધાન રહેવા લોકોને સરકારની અપીલ। નાગરિકોને સસ્તા ભાવે મળતા ઘી, દૂધથી સાવધાન રહેવા અપીલ કરાઈ છે। ફરાળી લોટ, માવો, પનીર, દૂધ જેવી ખાદ્ય સામગ્રીનું સતત ચેકિંગ હાથ ધરાયું છે। લોટ હોય એમાં બીજો અન્ય લોટ ભેળવીને વેચવું એ હલકી માનસિકતા દર્શાવતા આ વેપારીઓ પણ આવું ક્યારે કરતા, બધા જ નથી કરતા, પરંતુ આપણે ચોક્કસ અને સ્ટાન્ડર્ડ લોકો સાથે જ આવી ખાવાની વસ્તુ લેવી જોઈએ। બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી, આ ઘી નથી। તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં। આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે આરોગ્ય વિભાગની ટીમો આગામી સમયમાં બિનઅધિકૃત અને બનાવટી ડેરી ઉત્પાદનો જેવા કે એનાલોગ પનીર, ચીઝ, માવો અને બટરનું ગેરકાયદે ઉત્પાદન કે વેચાણ કરતા એકમો સામે ચેકિંગ ચાલુ રાખશે અને કાયદેસરની કાર્યવાહી કરશે। આ ઉપરાંત પૂજાના સામાનમાં પણ ભેળસેળ કરી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। તો જે લોકો ભેળસેળ કરશે તે તમામ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવું આરોગ્ય પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે। અને જે જગ્યાઓ પર શંકા લાગે ત્યાં તમામ જગ્યાએ અલગ અલગ શહેરોમાં આરોગ્ય વિભાગની ટીમ એ ચેકિંગ પણ કરી રહી છે। મહત્વનું છે કે શ્રાવણ માસથી જ્યારે તહેવારોની શરૂઆત થાય ત્યારે લોકો ફરાળી લોટ, માવો, પનીર, દૂધનું વેચાણ અને વધુ કરતા હોય છે, ત્યારે એ દરમિયાન કોઈ ભેળસેળ ન થાય તે ખૂબ જરૂરી છે।